Hello students, welcome again to the new chapter. Chapter name is Company Law Administration. This is the video of Company Law Administration part 1. Let's start. હવે સૌથી પહેલા ચેપ્ટરનું નામ શું છે? ડેવલપમેન્ટ ઓફ કંપની એડમિનિસ્ટ્રેશન, કંપની લો એડમિનિસ્ટ્રેશન. હવે એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, પછી એના ઉપર આપણે એના પછી ચેપ્ટર ઉપર ડિસ્કશન કરશું. બરાબર? So, Unit 3 discuss some key authorized responsibility to the company law administration. જે યુનિટ 3 હતું, કયો હતું? કંપની ફોર્મેશન. બરાબર, એના ઉપર આપણે શું શું ડિસ્કશન કર્યું છે કે કંપની લો એડમિનિસ્ટ્રેશન ની શું ઓથોરિટી હોય છે, રિસ્પોન્સિબિલિટી શું હોય છે. બરાબર, ઇન ધીસ ચેપ્ટર, હવે આ ચેપ્ટરમાં વી પ્રિલિમિનરી ડિસ્કસ એલિમેન્ટરી એસ્પેક્ટ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. આ ચેપ્ટરમાં આપણે એમસીએ મીન્સ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ના જે બેસિક્સ ટોપિક છે એના ઉપર ડિસ્કશન કરશું. ધ કંપની લો બોર્ડ, CLB, and the Security Exchange Board of India means SEBI, the Registrar of Companies ROC, the High Court and the Tribunal. આના બધાના ઉપર આપણે એના જે બેસિક પોઈન્ટ્સ છે, એલિમેન્ટરી એક્સપર્ટ છે, એના ઉપર આપણે ડિસ્કશન કરશું આ ચેપ્ટરમાં. These regulatory bodies are closely associated with the Companies Act 2013. આ બધા શેનાથી રિલેટેડ છે? કંપનીઝ એક્ટ 2013 થી ક્લોઝલી રિલેટેડ છે. Note that the chapter contains only elementary details regarding these administrative and regulatory bodies. હવે આપણે આ ચેપ્ટરમાં એના ખાલી મેઇન પોઈન્ટ્સ જ આપણે ડિસ્કશન કરવાના છીએ. બરાબર, સૌથી પહેલો છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ મીન્સ એમસીએ. એના ઉપર આપણે ડિસ્કશન કરશું. તો એનું ઇન્ટ્રોડક્શન. The Ministry of Corporate Affairs is a special ministry to administer business and professionals in India. જે એમસીએ છે એ સ્પેશિયલ છે શેની માટે કે આપણે ઇન્ડિયામાં કંઈક બિઝનેસ કરવાનું હોય, બિઝનેસ અને પ્રોફેશનલ્સ હોય. બરાબર, બિઝનેસ કરવાનું હોય, પ્રોફેશન્સમાં કંઈક જવાનું હોય તો આપણે આની રિક્વાયરમેન્ટ હોય છે. The MCA is the apex body in the company law administration. જે MCA છે એ કંપની લો એડમિનિસ્ટ્રેશનની મેઇન પોઈન્ટ છે, યા એનો મેઇન બેસિક પોઈન્ટ છે, યા બેસિક પોઈન્ટનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. It is the highest and final authority to administer the company law. એ જે છે એમસીએ એ હાઈએસ્ટ અને ફાઇનલ ઓથોરિટી છે ટુ એડમિનિસ્ટર ધ કંપની લો ને એડમિનિસ્ટર કરવા માટે. ધ એમસીએ ડઝ એવરીથિંગ ટુ ક્રિએટ એન્ડ મેન્ટેન એ કન્ડક્ટિવ એન્વાયરમેન્ટ ફોર બિઝનેસ એન્ડ પ્રોફેશનલ કમ્યુનિટીઝ. જે એમસીએ છે એ શું કરે છે? એક એવી રીતનું એટમોસ્ફિયર, એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે કે જેનાથી બિઝનેસ અને પ્રોફેશનલ કમ્યુનિટી હોય એ મેન્ટેન થાય. Everything to create and maintain a conducive environment for business and professional communities. બિઝનેસ માટે અને પ્રોફેશનલ કમ્યુનિકેશન તમારે કરવાનું હોય તો ઇઝીલી બધું તમારાથી થઈ જાય અને વ્યવસ્થિત થાય, એની માટે એ બધું કરે છે. The MCA is a full-fledged ministry of the government of India. જે MCA છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક મેઇન પાર્ટ છે. શેની માટે? ફોર ડીલિંગ વિથ ઓલ ટાઈપ ઓફ કોર્પોરેટ અફેર્સ. કોર્પોરેટ અફેર્સના બધા ટાઈપ્સને ડીલ કરવા માટે, યા બિઝનેસ બધા ટાઈપ્સના બિઝનેસને ડીલ કરવા માટે. ઇટ ઇઝ હોલ એન્ડ સોલ એન્ટિટી ટુ એડ્રેસ બિઝનેસ મેટર્સ ઇન ધ નેશન. એમાં એની જે એમસીએ છે એની અંદર જે એન્ટિટી ટુ એડ્રેસ બિઝનેસ મેટર્સ ઇન ધ, એની જે આઈડેન્ટિટી છે, બિઝનેસ મેટર્સ છે બધા નેશનના છે, એ બધી જ વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થાય છે, આવી જાય છે. ધ મિનિસ્ટ્રી રેગ્યુલેટ્સ એન્ડ પ્રમોટ્સ કોર્પોરેટ એક્ટિવિટી. જે મિનિસ્ટ્રી છે એ રેગ્યુલેટ કરે છે મીન્સ એને રૂલ એન્ડ રેગ્યુલેશનમાં ચાલે છે, રેગ્યુલેટ કરે છે અને પ્રમોટ કરે છે એને કોર્પોરેટ એક્ટિવિટીઝ કરવા માટે.
Let us summarize the basic aspects of the MCA in terms of key points. હવે એને summarize કરીએ છીએ of key of the MCA in terms of key points. Key points ના થ્રુ એને આપણે summarize કરી છે એના basic જે points છે એને કયા કયા પોઈન્ટ છે મંથ એન્ડ યર ઓફ સ્ટેબલાઇઝડ હવે એમસીએ ક્યારે તમારું એસ્ટેબ્લાઇઝ થયું એનું મંથ એન્ડ યર ધ ડેવલપમેન્ટ ઓફ કોર્પોરેટ અફેર્સ વોઝ ફર્સ્ટ કોન્સ્ટિટ્યુટેડ ઇન 1950 સૌથી પહેલા એ ક્યારે ડેવલપ થયું હતું યા કોન્સ્ટિટ્યુટ થયું હતું 1950 માં it remained either a department or a part of Ministry of Law, the Ministry of Finance or the Ministry of Commerce till 2004. It remained ક્યાં હતું સૌથી પહેલા 2004 સુધી ડિપાર્ટમેન્ટ either a department or a part of Ministry of Law. Ministry of Law માં Ministry of Finance માં Ministry of Commerce માં પછી it became a ministry in 2004 and acquired its present name Ministry of Corporate Affairs. પછી 2000 મે 2007 માં એને એક નવું નામ આપ્યું છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ 2004 પછી બરાબર હવે પ્રાઇમરી ડિટેલ ઓફ એમસીએ The Ministry of Corporate Affairs MCA is a India government ministry. એ શું છે કે India government ની ministry છે. The ministry is primarily concerned with administration of કયા પોઈન્ટ છે પહેલો the Companies Act 2013, second the Companies Act 1956, third the Limited Liability Partnership Act 2008 and other allied acts એની ભેગા બીજા જે એક્ટ હોય. Fourth, rules and regulations framed mainly for regulating functioning the corporate sector in accordance with the law. જે rules and regulation છે જે સેમાં છે according with the corporate sector ના through જે પણ law તમારે એમાં લાગુ પડે છે એ બધા. It is responsible mainly for regulation of Indian enterprise in industry and services sectors. MCA છે બરાબર એ શેની માટે રિસ્પોન્સિબલ છે રિસ્પોન્સિબલ મેનલી ફોર રેગ્યુલેશન્સ ઓફ ઇન્ડિયન એન્ટરપ્રાઇઝને રેગ્યુલેશન માટે થઈને ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સર્વિસીસ સેક્ટર્સ જે ઇન્ડિયન એન્ટરપ્રાઇઝ છે કયા ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સર્વિસીસ સેક્ટર માટે થઈને એમસીએ રિસ્પોન્સિબલ છે ધ કરંટ મિનિસ્ટર ઓફ કોર્પોરેટ અફેર્સ ઇઝ અર્જુન જેટલી અત્યારે કરંટ મિનિસ્ટર કોણ છે કોર્પોરેટ અફેર્સ નો અર્જુન જેટલી છે સ્નેપશોટ ઓફ ધ એમસીએ ઇન્ક્લુડ કયા છે પોઈન્ટ્સ એમાં મંથ એન્ડ યર ઓફ સ્ટેબલાઇઝ મે 2007 વેબસાઇટ કઈ છે એમસીએ ની www.mca.gov.in જ્યુરિડિક્શન શું છે ઇન્ડિયા છે કેબિનેટ મિનિસ્ટર કોણ છે અર્જુન જેટલી છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ કોણ છે અર્જુન રામ મેઘવાલ છે એડ્રેસ ઓફ હેડક્વાર્ટર શાસ્ત્રી ભવન ન્યૂ દિલ્હી 110001 વેબસાઇટ આઈડી શું છે www.mca.gov.in છે ફ્લેગશિપ પ્રોજેક્ટ ધ એમસીએ 21 પ્રોજેક્ટ વિઝન to facilitate corporate growth with elegant regulations. એનો વિઝન મીન્સ કે આપણે શેની માટે MCA 21 યા MCA નો યુઝ કરીએ છીએ કે જે કોર્પોરેટ વર્લ્ડ છે એને ગ્રોથ કરવા માટે એને ફેસિલિટી આપવા માટે મિશન શું છે છેલ્લે to be responsive and sensitive to change in the business environment માં changes લાવવા માટે એને responsive બનાવવા માટે and suitability formulate and modify corporate law and regulation from time to time. હવે તમારે કઈ પણ changes કરવાના હે corporate law या regulations માં formulation કરવાનું હોય તો એમાં time to time તમે એમાં changes કરી શકો છો. MCA website या web portal. MCA owns and operates a multi-purpose website to facilitate speedy, convenient, reliable and cost-effective
સર્વિસીસ ટુ ધ બિઝનેસ એન્ડ પ્રોફેશનલ કમ્યુનિટીઝ. જે એમસીએ છે ઓન એન્ડ ઓપરેટ એ મલ્ટીપર્પઝ વેબસાઇટ, એ પોતાની એક વેબસાઇટ ઓપરેટ કરે છે ટુ ફેસિલિટી. એમાં શું શું તમને ફેસિલિટી મળે છે? ફેસિલિટી સ્પીડી, કન્વિનિયન્ટ હોય, રિલાયબલ હોય એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ સર્વિસીસ હોય છે ટુ ધ બિઝનેસ એન્ડ પ્રોફેશનલ કમ્યુનિટીઝ. આ બધા બિઝનેસ અને પ્રોફેશનલ કમ્યુનિટીઝને આટલી ફેસિલિટી એમસીએ વેબસાઇટ વાળા પ્રોવાઈડ કરે છે. ધ વેબસાઇટ નેમ ઇઝ www.mca.gov.in. It is a systematic and comprehensive site that available complete detail of corporate India. આ જે સાઇટ છે એના આખી સિસ્ટમેટિક સાઇટ છે અને કમ્પ્રેસિવ સાઇટ છે. એની અંદર બધી ડિટેલ હોય છે કોર્પોરેટ ઇન્ડિયાથી રિલેટેડ. It is an open access web portal. Anyone can access and use the site without any charge and limitation. આ ઓપન એક્સેસ વેબ છે, એને ગમે માણસ એક્સેસ કરી શકે છે. એની સાઇટ ઉપર કંઈ પણ ચાર્जेस નથી અને કંઈ પણ લિમિટેશન્સ નથી આ સાઇટ માટે. It provides guidance how different e-forms, dues and sections of several laws and rules. આ જે સાઇટ છે એમાં ગાઈડન્સ હોય છે, એના ઈ ફોર્મ્સ અલગ અલગ જે પણ ઈ શોઝ ઈ દેખાડે છે તમને, શેડ્યુલ્સ બતાવે છે, સેક્શન્સ ઓફ સેવરલ લો ઈ બતાવે છે, રૂલ્સ બતાવે છે. ઇટ અપડેટ ધ લેટેસ્ટ ઇન્ફોર્મેશન. એમાં જે પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય છે એમાં અપડેટ થતી રહેતી હોય છે. The present government must be congratulated for transforming the MCA as a multi-purpose platform for systematically addressing corporate affairs in the interest of the nation. જે અત્યારે પ્રેઝન્ટમાં ગવર્મેન્ટ વર્ક કરે છે એને કોંગ્રેચ્યુલેશન કરવાની જરૂર છે, કેમ કે એને એમસીએમાં ઘણા બધા ટ્રાન્સફોર્મેશન કર્યા છે અને એને મલ્ટીપર્પઝ પ્લેટફોર્મ સિસ્ટમેટિકલી બનાવી નાખ્યું છે કોર્પોરેટ અફેર્સ માટે. બરાબર. પ્રીવિયસલી ધ એમસીએ એક્ઝિસ્ટેડ ઇન ફિઝિકલ ફોર્મ. જે એના પહેલા જે એમસીએ હતું એ ફિઝિકલ ફોર્મમાં અવેલેબલ હતું, બટ નાઉ ધ એમસીએ ઓલ્સો એક્ઝિસ્ટ ઇન વર્ચ્યુઅલ ઓર ડિજિટલ ફોર્મ. અત્યારે જે એમસીએ છે એ ડિજિટલ ફોર્મમાં અવેલેબલ છે. Most corporate matters are managed, handled and controlled through its website www.mca.gov.org. ઘણા બધા કોર્પોરેટના જે મેટર્સ હોય છે બરાબર, એ ઓનલાઈન થ્રુ આ વેબસાઇટ થ્રુ મેનેજ કરવામાં આવે છે, હેન્ડલ કરવામાં આવે છે અને કંટ્રોલ કરવામાં આવે છે. એના થ્રુ એ બધી વસ્તુ કંટ્રોલ કરી લે છે. The students and the teacher are advised to visit this well organized and very helpful web portal. જે સ્ટુડન્ટ્સ છે અને ટીચર્સ છે એને એડવાઇસ કરવામાં આવે છે કે આ વેબ પોર્ટલને એને વિઝિટ કરે, એને એક વખત જોવે. And MCA web portal is a part of MCA 21 project. MCA 21 project નું એક MCA web portal એક પાર્ટ છે. Discussed later in this topic. એના ઈ ટોપિક ઉપર આપણે પછી ડિસ્કશન કરશું. Juridification of MCA. Juridification refers to scope of MCA. The Ministry of Corporate Affairs primarily deals with the following acts or laws. કયા કયા acts and laws છે? 12 છે. તો પહેલો છે the Companies Act 2013 and the Companies Act 1956. MCA જે છે એના જે જ્યારે પ્રિમિનરી ડીલ કરે છે વિથ ધ ફોલોઈંગ એક્ટ્સ, એ પોઈન્ટ્સ એની અંદર બધા હોવા જ જોઈએ જ્યારે એમસીએ તમે બનાવો છો. The Limited Liability Partnership Act 2008, the Competition Act 2002, the Monopolies and Restrictive Trade Practice Act 1969, the Chartered Accountants Act 2006, the Company Securities Act 2006, the Cost and Works Accountant Act 2006, Companies Fund Act 1951, the Indian Partnership Act 1932, the Societies Registration Act 1980, the Companies Amendment Act 2006 and others. આ બધા જે લોઝ છે, રૂલ્સ મીન્સ સેક્શન છે એના અંદર જે લોઝ આવે છે એ બધા એમસીએ ની અંદર હોય છે. આ બધા સાથે ડીલ કરે છે.
The MCA through various sources including official website provide necessary details on various acts in terms of key chapters, provisions, later amendments, new proposed bills, rules, schedules and other relevant information. The latest developments are placed on its websites. હવે ગમે તે વસ્તુ હોય છે, પ્રોવિઝન્સ હોય, લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય છે, બિલ્સ હોય, રૂલ્સ હોય, રેગ્યુલેશન્સ હોય, બધી જ વસ્તુ એ વેબસાઇટ ઉપર તમને મળી જાય છે, તમે જોઈ શકો છો. How does MCA function? The MCA functions through an up-to-date organizational arrangement. જે MCA function છે એ શું છે? થ્રુ એન અપ ટુ ડેટ ઓર્ગેનાઇઝર અરેન્જમેન્ટ, એક સિસ્ટમ થ્રુ છે, આખું અરેન્જમેન્ટ છે. ધ મિનિસ્ટ્રી ફંક્શન થ્રુ અ ટીમ ઓફ ફોલોઈંગ ઓથરાઇઝ. આની માટે શું છે? આખી ટીમ છે. કઈ એમાં શું કોણ કોણ આવે છે? 11 મેમ્બર્સ એની અંદર આવે છે. ધ કેબિનેટ મિનિસ્ટર, the Minister of State, the Director General, 7 regional directors, 24 register of companies across the country, 9 register of companies come official liquidators, 14 official liquidators across countries, Serious Frauds Investigation Office, Indian Institute of Corporate Affairs, 4 statutory bodies under the ministry including kaya Competition Commission of India, Competition Appellate Tribunal, National Company Law Tribunal, National Company Law Appellate Tribunal. બરાબર, એ 4 statutory bodies છે. અને લાસ્ટ વન અધર બોડીઝ. આ બધા ભેગા થઈને એક ઓર્ગેનાઇઝર અરેન્જમેન્ટ બનાવે છે એમસીએ માટેનો, એનો ફંક્શન બનાવે છે, કમ્પ્લીટ કરે છે. બરાબર. Divisions at the headquarters. MCA is a special ministry deal with all the matters relating to business and profession. જે એમસીએ છે એ શું છે કે સ્પેશિયલ મિનિસ્ટ્રી ડીલ છે. કોની માટે? ફોર ઓલ મેટર્સ રિલેટિંગ ટુ બિઝનેસ એન્ડ પ્રોફેશનલ છે. બધા મેટર્સ માટે છે. શેનાથી રિલેટેડ મેટર્સ હોય? બિઝનેસ અને પ્રોફેશનલથી રિલેટેડ ગમે તે મેટર્સ હોય. બરાબર. The MCA has its headquarters at New Delhi. જે એમસીએ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યૂ દિલ્હીમાં છે. At the headquarter, it has more than 24 sections. Section ની અંદર units or cell to carry out relevant functions and discharge the duties. જે હેડક્વાર્ટર છે એની અંદર more than 24 sections છે. 24 section કરતા વધારે આમાં sections આવે છે. To carry out relevant functions and discharge the duties. જે એના ફંક્શન્સ હોય, એના ડિસ્ચાર્જ ડ્યુટીઝ હોય, એ બધું એની અંદર આવે છે. The list of major sections has been given as under. હવે જે મેઇન એના મેજર સેક્શન્સ છે એના જે લિસ્ટ છે એ નીચે આપેલી છે. સૌથી પહેલો પોઈન્ટ છે કંપની લો. એની અંદર એના 4 સેક્શન: બજેટ સેક્શન, કેશ સેક્શન, competition section, coordination section, cost audit sections, CSR cell, e-governance, Indian Institute of Corporate Affairs, IICA section, infrastructure section, integrated finance division, international corporation, insolvency section, investor grievance management cell, investor education and protection fund, library official language section for translating from English to Hindi and vice versa, preliminary section, professional institute section, research and analysis division, statistic division and vigilance section. આમાં 22 એના મેજર સેક્શન્સ છે. એનો આમાં નામ એમને લખ્યા છે. એ બધું તમારે ક્યાં છે? હેડક્વાર્ટરની અંદર છે. ટુ કેરી આઉટ રિલિવેન્ટ ફંક્શન્સ એન્ડ ડિસ્ચાર્જ ધ ડ્યુટીઝ. આ બધી વસ્તુ એમાં હેડક્વાર્ટરમાં થાય છે, ચેક થાય છે. બરાબર.
આ બધા શું છે? ડિવિઝન્સ છે હેડક્વાર્ટર્સના. આટલા એના 22 મેજર ડિવિઝન્સ છે. બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે MCA 21 પ્રોજેક્ટ ઉપર ડિસ્કશન કરશું. એના પછી એના ઇન્ટ્રોડક્શન શું છે, એના ટાઈપ શું છે, એ બધા ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.